સુરતના કેનાલ રોડ ખાતે ખાણીપીણીની લારીઓ અને દુકાનોની ચટાકેદાર વાનગીઓ લોકોનું દિલ જીતે છે, પરંતુ આજે મંતવ્ય ન્યૂઝે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ સાથે મળીને એક રિયાલિટી ચેક હાથ ધર્યું છે, જેથી જાણી શકાય છે કે આ સ્વાદિષ્ટ ખોરાક આપણા આરોગ્ય માટે સુરક્ષિત છે કે નહીં। આ રિયાલિટી ચેક દરમિયાન અમને જાણવા મળ્યું કે કેનાલ રોડ પરની કેટલીક લારીઓ અને દુકાનોમાં સરકારના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે। ઘણા વેપારીઓ હાથમાં ગ્લોવ્સ કે માથા પર કેપ વિના જ ખોરાક તૈયાર કરતા જોવા મળ્યા છે। આ ઉપરાંત સ્વચ્છતાના ધોરણોનું પણ પૂરતું પાલન થતું નથી। વધુ નફો કમાવાની લાલચમાં કેટલાક વેપારીઓ લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે। ખાણીપીણી માટે લોકો લારી ગલ્લાઓ કહો, રેસ્ટોરન્ટ કહો, હોટલ કહો, તમામ જગ્યાએ જતા હોય અને જીભને ચપકારા લાગે ને એવું ચીઝ, બટર, તમામ વસ્તુઓ આરગતા હોય, પનીર છે, પરંતુ આ તમામ વસ્તુઓ જે આવે છે, જે આરોગવામાં આવે છે, આ વસ્તુઓ વ્યાજબી ભાવે લોકોને મળે છે। દુકાનદારો દ્વારા જે લોકોને આપવામાં આવે છે એનો શું વ્યાજબી પ્રાઇસ લેવાય છે કે ખરેખર એની ગુણવત્તા સારી હોય છે? તો મંતવ્ય ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે સુરતનો જે પાલ કેનાલ રોડ છે ત્યાં। આ પાલ કેનાલ રોડ ખાતે આજે લારીઓ ચાલી રહી છે। આ લારીઓ બતાવવા માંગીશ જ્યાં ચીઝ, પનીરનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યાં આરોગ્ય વિભાગની જે ટીમ છે એ અહીં જોવા મળી રહી છે અને અહીં તપાસ કરી રહી છે ચોખ્ખાઈ છે કે નહીં, કઈ રીતનું અહીંયા કામ થઈ રહ્યું છે, કયું ચીઝ વપરાય છે, કયું પનીર વપરાય છે, એની પણ તપાસ અહીં કરવામાં આવી રહી છે। આ ભાઈ જે છે એ ચીઝ ખોલી રહ્યા છે અને આ ચીઝ કઈ કંપનીનું છે અને શું છે એની પૂછપરછ કરવામાં આવી રહી છે કે કઈ કંપનીનું છે, ઓરિજિનલ છે, એક્સપાયર ડેટ છે કે નહીં એને પણ જોવામાં આવી રહી છે। ત્યારે આની ડેટ આપણે પણ જોઈએ કે આની ડેટ કઈ છે ભાઈ ચાલો એની તો 26 ડેટ આપવામાં આવી છે, એટલો અર્થ એ છે કે ભાઈ આ એક્સપાયર નથી અને કંપની પણ જોવા મળી રહી છે ડિલિશિયસ। આરોગ્ય અધિકારી સાથે વાત કરીશું। બેન, અહીંયા કેનાલ રોડ પર આપણે આવ્યા છે, અહીંયા લારી ગલ્લાઓ ચાલે છે, લોકો ખાણીપીણીના સુરત ખાતે શોખીન હોય છે, આરોગ્ય દ્વારા શું ચકાસણી કરવામાં આવી રહી છે? હમણાં લારીઓ પર કયું ચીઝ, કયું બટર, પનીર કયું વપરાઈ રહ્યું છે એ ચકાસણી કરીએ છીએ। જો અમને જરૂર જણાય ખરાબ ક્વોલિટીનું વાપરતા હોય તો અમે એનો નાશ કરાવી દઈએ છીએ। સેમ્પલો લેવામાં આવ્યા છે, સેમ્પલોને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને સેમ્પલોમાં જો કંઈક ક્ષતિ જણાય તો તેને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે। બેન, નિયમોનું પાલન કેટલું થાય છે? જો એમના માથા પર હેડ પણ નથી દેખાતી, હા, હેરકેપ નથી, એના માટે અમે એમને કરીએ નોટિસો આપીશું અને જરૂર જણાય તે પ્રમાણેની સૂચના એ પહેલાં આપવાની અને નોટિસે આપવાની હોય છે। અંદર સરકારના નીતિ નિયમોને ગોળીને આ દુકાનદારો માત્ર કમાવામાં લાગી ગયા છે, જેનો પર્દાફાશ કહો કે પછી જેનો ખુલાસો કહો, મંતવ્ય ન્યૂઝની ટીમ દ્વારા આરોગ્ય વિભાગની ટીમની કામગીરી સાથે રાખવામાં આવ્યો છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલેહ, મંતવ્ય ન્યૂઝ, સુરત।